મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે। આ સમાચારો આપને જણાવી દઈએ। અમદાવાદથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। એક મોટા સમાચાર તો અમદાવાદથી આ મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદમાં ઇન્કમ ટેક્સનું મેગા ઓપરેશન સામે આવ્યું। લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી બોલાવી દોષ। જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ પર આઈટીની તવાઈ। તો ગુજરાતના જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર આઈટીના દરોડા। તો એક સાથે આઈટી ત્રાટક્યું છે। અમદાવાદના ઇસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર પણ તપાસ ચાલી રહી છે। હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડાની કામગીરી કરવામાં આવી। અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં આઈટીની ટુકડી હાલમાં પહોંચી છે। તો કમલેશ પટેલ, કાળીદાસ પટેલને ત્યાં પણ આ ટુકડી પહોંચી। સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં પણ ચાલી રહી છે તપાસ। ગુજરાત બહાર પણ આઈટીની તપાસને લંબાવાઈ છે। તો મારી સાથે ફોનો લાઈન પર જોડાયા છે ગુજરાત ફર્સ્ટના એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી। દીપકજી, આપની પાસેથી જાણવું હતું, અમદાવાદમાં ઇન્કમ ટેક્સનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે। શું અત્યાર સુધીની અપડેટ્સ મળી રહી છે? ઉર્મિલા, અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સે સુપર ઓપરેશન હાથ ધર્યું છે। છેલ્લા 2 માસથી ઇન્કમ ટેક્સ શાંત હતું, ત્યારે આજે અચાનક આજે સવારથી એશિયન ટાઇલ્સ નામનું જે બહુ મોટું ગ્રુપ છે એમના ઉપર ઇન્કમ ટેક્સે તવાઈ ઉતારી છે। અત્યારે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપણે આપણા દર્શકોને જે સમાચાર બતાડી રહ્યા છીએ, ત્યારે એક સાથે 35 થી 40 જગ્યા ઉપર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। એશિયન ટાઇલ્સ ગ્રુપની વાત કરીએ ઉર્મિલા, તો આ ગુજરાતનું ગૌરવવંતું ગ્રુપ છે। હિંમતનગરમાં વિશાળ ફેક્ટરી આવેલી છે અને આખા ભારતમાં તેમનો માલ સપ્લાય થાય છે। ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ એશિયન ટાઇલ્સનો માલ જાય છે। ઇન્કમ ટેક્સને માહિતી હતી કે આ ગ્રુપ દ્વારા જે પ્રમાણેની આવક થાય છે એમાં ટેક્સ ચોરી કરવામાં આવે છે, જેના આધારે આજે આ ઓપરેશન હાથ ધરાયું છે। એશિયન ગ્રુપના તમામ ભાગીદારોને ત્યાં અમદાવાદમાં દરોડા પડ્યા છે। હિંમતનગરની ફેક્ટરી ઉપર પણ ઇન્કમ ટેક્સની ટીમ જઈ ચડી છે। આ ઉપરાંત મોરબી જે ટાઇલ્સનું હબ છે ત્યાં એમની સાથે જે જોઈન્ટ વેન્ચર તરીકે જોડાયેલી એક ફેક્ટરી ઉપર પણ તવાઈ ચાલી રહી છે। કુલ 40 સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે અને તપાસના અંતે મોટા પાયે દલ્લો મળી આવે તેવી સંભાવના છે। ઉર્મિલા, દીપકજી, જે રીતે અગાઉ આપણે કે રાજેશ માટે પણ ગુજરાત ફર્સ્ટ અગ્રેસર રહ્યું હતું। લોકશાહીના 4 સ્તંભ છે, જેમાં વહીવટી વિભાગ મહત્વનો સ્તંભ છે અને લોકોને ખાસ કરીને અહીં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આઈટી વિભાગની આ કામગીરી છે કેટલી સરાહનીય? બિલકુલ, આઈટી વિભાગની જે કામગીરી છે ઉર્મિલા, એ ટેક્સ વસૂલાતને લગતી હોય છે અને એમાં જ્યારે જે દરોડા વિંગ અથવા તો ઇન્વેસ્ટિગેશન વિંગ હોય છે એની જવાબદારી જે લોકો ટેક્સ ચોરી કરતા હોય છે એને ત્યાં દરોડા પાડીને ટેક્સ ચોરી ઉજાગર કરવાની હોય છે। આવું જ કંઈક આજે બન્યું છે। લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સ અમદાવાદમાં ત્રાટક્યું છે। એશિયન ટાઇલ્સને ત્યાં તવાઈ ઉતરી છે। એશિયન ટાઇલ્સના ભાગીદાર કાળીદાસભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલના એસજી હાઈવે ઉપર આવેલા નિવાસસ્થાનો ઉપર ઇન્કમ ટેક્સ જઈ ચડ્યું છે। ઇન્કમ ટેક્સના 200 અધિકારીઓ ઉર્મિલા આ તપાસની કાર્યવાહીમાં જોડાયા છે। સજ્જડ પોલીસ સાથે સવારે 8 વાગે આ દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે। મને એવું લાગે છે કે આ ગ્રુપ બહુ મોટું છે, આનું બિઝનેસ જે વ્યાપ છે એ ચારે બાજુ ફેલાયેલો છે। એ જોતા આ તપાસની કાર્યવાહી પૂર્ણ થતા કદાચ 1.5-2 દિવસ જેટલો સમય લાગશે અને જે ગ્રુપનું ટર્નઓવર છે એ જોતા એવું લાગે છે કે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવશે। ઉર્મિલા, ધન્યવાદ દીપકજી, તમામ વિગતો સાથે જોડાવા બદલ।